ખાતે દશામાની મૂર્તિનું ભક્તિભાવ સાથે વિસર્જન। ડીસા તાલુકાના જેનાલ, વરણ અને આજુબાજુના ગામોની બહેનો દ્વારા લેવાયેલા દશામાના વ્રતનું ભીમમાળિયા તળાવ ખાતે ભાવભેર સમાપન કરવામાં આવ્યું। પરંપરા મુજબ બહેનોએ દિવાસાના દિવસે દશામાના વ્રતનો સંકલ્પ લીધો હતો અને સતત 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરીને માતાજીની આરાધના કરી હતી। આજે 10મા દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો શણગારેલી ટોપલીઓમાં દશામાની મૂર્તિ લઈને ભીમમાળિયા તળાવના કિનારે એકત્ર થઈ હતી। તળાવ ખાતે ભજન કીર્તન અને ગરબાના નાદ સાથે ભક્તિભાવપૂર્વક દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। આ દરમિયાન બહેનોમાં અનેરો ઉત્સાહ, આનંદ અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ તળાવ કિનારે ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। માન્યતા છે કે દશામાના આ વ્રતથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। ની ધારેલી માં તું પૂરી કરજે માં, તને હું માનસ તારા વ્રત મેં અરખેને ઉસે લીધા છે માં, તમામ કામ પણ મારા પૂરા કરજે। જે આપણું નામ? આપણું નામ તારાબેન। ઓકે મહારાજી, જય દશામા। જે દશામાનું વ્રત જે અમાવાસના દિવસે જે દિવાસાના દિવસે જે લેવામાં આવે છે અને જે આ વ્રત જે 10 દિવસ વ્રત રાખવામાં આવે છે અને 10 દિવસ દશામાના જે ગુણગાન ગાવામાં આવે છે અને 10મા દિવસે માં દશામાનું વ્રત જે ઉજવવામાં આવે છે। તો આજે ડીસા તાલુકાના જે જેનાલ, વરણ, ભીમમાળિયા હનુમાન જે મંદિરની પાછળ જે તળાવ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં બહેનોએ જે દશામાની મૂર્તિનું જે વિસર્જન કર્યું અને જે શ્રાવણ માસના પવિત્ર મહિનામાં જે દશામાનું જે વ્રત લેવાથી બહેનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો।